પણ તમે કંઈક વિચારશો તો મજા આવશે મને. હા, કંઈક વિચાર્યું તું? પૂર્ણાંક ભાગ છે, જરા સમજો. આ પૂર્ણાંક ભાગ છે, તો sin x નો પૂર્ણાંક ભાગ એટલે સંભળાય છે ને? sin x નો પૂર્ણાંક ભાગ કઈ કઈ પોસિબિલિટી આપે મને કહેશો? મને એ કહેશો sin x નો પૂર્ણાંક ભાગ, વર્ગની વાત છોડો, પૂર્ણાંક ભાગ sin x એની પોસિબલ વેલ્યુ કઈ? ચલો મને એક હોતવાની શક્ય કિંમતો કઈ, પોસિબલ વેલ્યુ કઈ? તો sin x ની કિંમત ઓલવેઝ કેવી હોય? બોલા sin x ની -1 થી -1 થી +1. તો એનો પૂર્ણાંક ભાગની પોસિબિલિટી કઈ? sin ના પૂર્ણાંક ભાગની પોસિબિલિટી કઈ? -1 0 1 0 અને 1. આ જ રીતના પૂર્ણાંક ભાગ cos x ની પોસિબિલિટી કઈ? આ જ ને. તો હવે મને કહો sin x અને cos x ની પોસિબિલિટી કઈ? હવે આનો વર્ગ લઈએ ને, sin x નો હોલ સ્ક્વેર લઈએ તો પોસિબિલિટી 2 થાય, 0 કાં તો 1. cos x ના સ્ક્વેર ની પોસિબિલિટી લઈએ તો બી 2 થાય, 2 થાય, 0 અને 1. તો મને કહો sin અને cos ના વર્ગોનો સરવાળો 1 છે, તો માત્ર 2 પોસિબિલિટી વિચારાય. કઈ કઈ પોસિબિલિટી વિચારાય? એક sin x 0, તો sin x 0 હોય તો પૂર્ણાંક ભાગ sin x 0 હોય તો cos x ની વેલ્યુ કઈ કઈ વિચારાય? 1 હા, 1 પ્લસ અને -1 બંને વિચારાય. વર્ગ 1 થાય તો પૂર્ણાંક ભાગ cos x કેટલા થાય? +or -1 થાય ને. એક આ પોસિબિલિટી વિચારાય. અને બીજી પોસિબિલિટી કઈ વિચારાય? પૂર્ણાંક ભાગ sin x ઇક્વલ ટુ +or- અને પૂર્ણાંક ભાગ cos x ઇક્વલ ટુ 0. ચાલો મને સ્પીડમાં કહો, તમારી પાસે આ ઉકેલો છે. પૂર્ણાંક ભાગ sin x 0, પૂર્ણાંક ભાગ sin x 0, તો sin નું મૂલ્ય કેવું હોય? sin નું મૂલ્ય કેવું હોય? 0 અને 1 ની વચ્ચે હોય. આપણે ગઈકાલ લીધું તું, યાદ છે કે ભૂલી ગયા? યાદ છે? સરસ. ચાલો, તો 0 અને 1 ની વચ્ચે sin x હોય તો વિચારો તો x નું મૂલ્ય કયું લેવાય? x નું મૂલ્ય કયું લેવાય? કયું લેવાય? પોઝિટિવ વેલ્યુ. x ની પોઝિટિવ વેલ્યુ કઈ લેવાય? 2 and 5 સરસ, ફાઇન. 2 and +1 અને 2n +1 +1 5. ચાલો, આ અંતરાલમાં ક્લોઝ ઇન્ટરવલ લેવાય કે ઓપન ઇન્ટરવલ લેવાય? ક્લોઝ આવે કે ઓપન આવે? આ કિંમત લેવાની. આવ્યા 0 ને આવે, sin 0 આવે ને જગ્યાએ, તો આ કિંમત લેવાની. 0 લેવાય. કેવું અંતરાલ આવશે? ક્લોઝ ઇન્ટરવલ. પણ વચ્ચેથી એક વેલ્યુ આપણે કાઢી નાખવી પડશે. 1 લેવાશે નહીં. એટલે યાદ કરો, ગઈકાલે આપણે x તરીકે ઉકેલ લખ્યો હતો. કયો લખ્યો હતો? ક્લોઝ interval 2 and 5 2n +1 5 અને એમાંથી -4k 4n +1 5/2. આ બાદ કરવાના, યાદ છે? હવે વચ્ચે અને છે એટલે છેદ લખવાનો છે. ચલો, cos x નું મૂલ્ય +or-1, તો cos નું મૂલ્ય +or-1 હોય તો મને કહો cos x કેવા હોય? ચલો હું એવું કહું કે cos x નો
પૂર્ણાંક ભાગ 1 છે તો cos નું મૂલ્ય કેવું હશે? cos નું મૂલ્ય કેવું હશે? 0 થી 1 ની વચ્ચે, ખરું ને? હા. અને cos નું મૂલ્ય -1 હોય. cos નું મૂલ્ય -1 હોય. પૂર્ણાંક ભાગનું મૂલ્ય -1 હોય તો cos કેવા હશે? cos કેવા હશે? -1. કેવા હશે? -1 અને 0 ની વચ્ચે હશે. તો હવે ખબર પડે છે. હા. ચાલો, તો અહીંયા બંનેનો છેદ લેવાનો છે. તો બંનેના છેદમાં કોણ આવશે? જો cos નું મૂલ્ય 1 એટલે 0 થી 1 ની વચ્ચે એટલે પોઝિટિવ, એટલે આ બી આવે, જોજો આ બી આવે, 0 થી 1 વાળો પોર્શન આ બી આવે, અને -1 થી 0 વાળો પોર્શન આ બી આવે. હવે આ બાજુ આખો આ ભાગ બી આવે, આખો આ ભાગ બી આવે. હવે ચાલો, તો બંનેના છેદમાં સાઈન વાળી વેલ્યુ જ આપણે જોવી પડશે. તો મને કહો કઈ વેલ્યુ આપણે લઈશું? ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 પોઇન્ટર. હા, ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 પોઇન્ટર. ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 પોઇન્ટર. આપણે x નું મૂલ્ય વિચારવાનું છે. આ x નું મૂલ્ય, તો x નું મૂલ્ય કેટલું આવે વિચારો? મેં કાલે બધું કરાવ્યું હતું બેટા. 2n pi. 2n pi. 2n plus 1 pi. 2n plus 1 pi. ઓછા 4n plus 1 pi by 2. અરે આ 0 થી 1 માં, એટલે x પહેલા લખો. ચાલો પછી છેદ વિચારી. 0 થી 1 માં આવે, અને 0 થી 1 માં આવે પણ અહીંયા 0 થી 1 નહીં લેવાય. 0 નો વર્ગ 0, એટલે આ કમ્પલસરી 1 થશે, ±1 થશે. તો સાઈન નું મૂલ્ય 0 કઈ લઈશું આપણે? અહીંયા છે ને આ કમ્પલસરી સાઈન 0 લેવા પડશે, અને cos કેવા લેવા પડશે? કારણ કે પૂર્ણાંક ભાગ છે. આ સાઈન નું મૂલ્ય 0. ચાલો, સાઈન નું મૂલ્ય 0 હોય તો x ક્યાં આવશે? 2n pi આવશે. સાઈન નું મૂલ્ય કમ્પલસરી આપણે 0 લેવું પડે. તો x નું મૂલ્ય કેવું આવશે? 2n pi. 2n pi આવશે. ના, n pi જ આવશે, 2n pi નહીં. બંને વેલ્યુ આવે ને, એટલે આ n pi આવશે. અને cos નું મૂલ્ય 0 થી ±1 બંને લઈએ, વર્ગ છે એટલે. તો ±1 લઈએ એટલે કઈ કઈ વેલ્યુ આવશે? કઈ કઈ વેલ્યુ આવશે? cos નું મૂલ્ય ±1 એટલે cos આવશે, આખું જ આવશે ને. +or-1 એટલે પોઝિટિવ બી આવશે અને નેગેટિવ બી આવશે. જો એક મિનિટ, અહીંયા આગળ આપણે સર્કલ દોરી દઈએ. ચલો વિચારજો. સાઈન નું મૂલ્ય 0 એટલે
સાઈન કેવા લેવાશે 0 અને 1 ની વચ્ચે. ચાલો 0 અને 1 ની વચ્ચે એટલે કયો પોર્શન આવે? આ જગ્યાએ 0, આ જગ્યાએ 0, આ જગ્યાએ 1, એટલે આ ભાગ આવશે આપણે લીધો તો એ. એમાં 1 આવશે ને આ 1 નહીં આવે. ચાલો હવે કોસ નું મૂલ્ય આપણે વિચારીએ +or -1. પછી વારજે ચોટલા બેન. કોસ નું મૂલ્ય 1 અથવા -1. એનો મતલબ કે કોસ નું મૂલ્ય 1 હોય તો 1 જ આવે. પૂર્ણાંક ભાગનું મૂલ્ય 1 હોય તો 1 થી તો વધે નહીં એટલે 1. પણ -1 હોય તો -1 અને 0 ની વચ્ચે આવે કોસ. ચાલો વિચારી લો, ગઈકાલ કર્યું તું એ જ સેમ કરાવું છું. હવે મને કહો, સાઈન ઉપર વાળો ભાગ આવ્યો. હવે આપણે કોસ લો. cos x1 ક્યાં આવશે? આ જગ્યાએ આવશે. આ જગ્યાએ cos x1 આવે એટલે આ એકલું જ બિંદુ આવશે. પછી cos x નું મૂલ્ય -1 થી 0, તો -1 થી 0 એટલે આ ટુકડો આવશે. આ ટુકડો આવશે -1 થી 0, તો આ ભાગ આવશે એક્સ્યામ. એક્સ્યામ -1 થી 0 એટલે ડાબી બાજુ આવશે. આ નહીં આવે. ચલો -1 થી 0 એટલે -1 ક્યાં આવશે? cos 0 1 અહીંયા અને cos 0 -1 અહીંયા, તો -1 થી 0 એટલે આ ભાગ આવશે. એટલે આટલો ભાગ આવશે. વિચારી લો, એમાં -1 લેવાના છે તો કે હા, તો -1 આવશે. પછી આ આવશે 0 વાળી વેલ્યુ લેવાની છે, cos 0 વાળી ના, તો આ નહીં આવે. તો બંનેના છેદમાં ખાલી કયો પોર્શન આવશે? આ બીજું ચરણ આવશે. તો બીજું ચરણ એટલે કઈ વેલ્યુ આપણે લઈશું? આ બીજા ચરણની કઈ વેલ્યુ લઈશું? આ ઉપર આપણે 4n + 1 પાઈ લખી શકીએ. 4n + 1 π/2, અને આ શું થાય? 2n + 1 પાઈ થાય. ચાલો 4n + 1 π/2 આપણે નથી લેવાના, એટલે બંનેના છેદમાં શું આવશે? ઓપન ઇન્ટરવલ 4n + 1 π/2 થી 2n + 1 પાઈ આવશે. આ કેવો આવશે? આ લેવાની છે આ વેલ્યુ, બંનેમાં છે આ વેલ્યુ, તો ક્લોઝ ઇન્ટરવલ. એટલે x ની વેલ્યુ કઈ આવશે? આ બધી વેલ્યુ આવશે. જોઈ લો. ચાલો બીજી કોઈ વેલ્યુ આવશે તો કે ના. તો આ આપણો પહેલો વિકલ્પ થયો. હવે બીજો વિકલ્પ વિચારીએ. બીજા વિકલ્પમાં sin x નું મૂલ્ય +or -1 અને cos x નું મૂલ્ય 0 આવે. તો પૂર્ણાંક ભાગ sin x નું મૂલ્ય +or -1 અને પૂર્ણાંક ભાગ cos x નું મૂલ્ય 0. તો sin ની વેલ્યુ કઈ આવે? એક તો 1 ફિક્સ, 1 તો આવે જ, અને બીજી કઈ આવે? બીજી કઈ આવે? sin x -1 લઈએ એટલે -1 થી 0 ની વચ્ચે આવે. કઈ આવશે? -1 થી 0 વચ્ચે, એટલે -1 < sin x <0, અને cos નું મૂલ્ય આ વચ્ચે અથવા આવે, બંને પોસિબિલિટી છે. અને cos નું મૂલ્ય 0, તો cos નું મૂલ્ય 0 એટલે cos કેવા? 0 એટલે 0 અને 1 ની વચ્ચે. ચાલો હવે બંનેનો છેદ વિચારો. તો sin x નું મૂલ્ય 1 કઈ જગ્યાએ? sin x નું મૂલ્ય 1 કઈ જગ્યાએ? આ એક જ 4n + 1.
हाँ बराबर सॉरी साइन નું મૂલ્ય 4n + 1 π/2 चलो आ तो आवशे ज પછી બીજા વિકલ્પ અહીં આગળ -1 થી 0 ની વચ્ચે તો -1 થી 0 ની વચ્ચે તો આ ભાગ આવે આ નીચે વાળો ભાગ આવે સાइन નું મૂલ્ય -1 થી 0 ની વચ્ચે તો આ ભાગ આવે આ ભાગ આવશે હા. જોઈ લો પાક્કું તો શું આવશે x કયો આવશે sin x નું મૂલ્ય -1 થી 0 નથી લેવાના એટલે ઓપન ઇન્ટરવલ આવે આ 2n + 1 π થી ક્યાં સુધી 2n + 1 π થી ક્યાં સુધી જલ્દી 2n + 2 π સુધી આવશે આ કોનો ટુકડો લીધો આપણે સાइन નો હવે cos નું મૂલ્ય 0 થી 1 તો cos નું મૂલ્ય 0 થી 1 એટલે આ ભાગ આવે જો તો આ ભાગ આવે cos નું મૂલ્ય 0 થી 1 એટલે પહેલું બીજું ચરણ આવે ને પોઝિટિવ કઈ જગ્યાએ છે cos આ બે ચરણમાં પોઝિટિવ છે ચલો તો બંનેનો છેદ એટલે આટલો ટુકડો જ આવશે ને બંનેનો છેદ એટલે આ ટુકડો જ આવશે આ ટુકડો એટલે કયો લખીશું આપણે અહીંયા કોણ આવશે 4n + 3 4n + 3 હા π/2 થી શું આવ્યા 2n + 2n + 2 π આટલો જ આવશે ને છેદમાં ચલો આ 1 0 કોમન છે તો કે ના આ લેવાના નથી એટલે ઓપન ઇન્ટરવલ ચલો આ મૂલ્ય આવશે જો સાइन નું મૂલ્ય cos નું મૂલ્ય 0 એટલે આ જગ્યાએ cos નું મૂલ્ય 0 અને sin નું મૂલ્ય -1 તો આ બિંદુ આવશે ને એટલે બંનેનો છેદ લઈ લઈએ આપણે ડાયરેક્ટ જ લખી દઈએ બંનેનો છેદ તો કયો આવશે આ બંનેનો છેદ ચલો બંનેનો છેદ કયો આવશે x belongs to close interval 4n + 3 3 π/2 થી 2n + 2 π આવશે 2n + 2 π આવશે જોઈ લો આ ભાગ ઓપન આવશે હું કોઈ ખ્યાલ આવે છે લખી કાઢો ઉકેલ બે વિકલ્પમાં જવાબ આવશે એક આ જવાબ આવશે આપણો અને બીજો આ જવાબ આવશે અહીંયા છે ને આમાં આ બીજા વિકલ્પમાં આ બિંદુ આવશે આ કે 1 0 વાળું 0 1 વાળું cos નું મૂલ્ય 0 લેવાનું છે ને અને sin નું મૂલ્ય 1 બી લેવાનું છે તો આની સાથે બીજા કયા બિંદુ આવશે 4n + 1 π/2 આ બિંદુઓ બી આવશે એવું પહેલા વિકલ્પમાં બી આવશે હા પહેલા વિકલ્પમાં કયું બિંદુ આપણે લેવાનું છે sin 0 અને cos 1 તો sin 0 અને cos 1 એટલે અહીંયા 2n π બી આવશે અને 2n π બબ્બે આવશે આ બિંદુ આવશે કવર થશે મૂળ પોઈન્ટ પણ આવશે લખી કાઢજો હા શું કહેતો હતો હા કારનો આવી ગયો હા બોલ ના રતને મૂક્યા હતો હું તો ડાયરેક્ટ જ નીકળી ગયો હતો પણ રતન મૂકવા જવાનો હતો ડાયરેક્ટ જ હા હા ચાલો લખાઈ ગયું મેન વસ્તુ લખવા કરતા વિચારવાનું રાખજો હા અને એકમ વર્તુળ પર બહુ સ્પષ્ટ તમારે વિચારવાનું ચલો પતી ગયું
પેલા લખાઈ ગયું? हाँ सर लखाई हाँ सर હવે આપણે પૂર્ણાંક ભાગની અસમતા ઉપર વિચારીએ. આપણું ટાઇટલ તો એ જ છે, એક્સ ની કિંમત શોધો. ચાલો હું તમને એવું કહું કે પૂર્ણાંક ભાગની વેલ્યુ 2 છે, તો એક્સ કે તમે તરત જ કહી શકો. કહી શકાય કે ના કહી શકાય? 2 2 3 પેલા 2 2 3 યાદ છે? हाँ हाँ યાદ છે ને? ચાલો પણ હું એવું કહું કે પૂર્ણાંક ભાગની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2. અસમતા લઉં છું હવે તો સિસ્ટમેટિક વિચારો. પૂર્ણાંક ભાગની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2, તો સિસ્ટમેટિક વિચારો. પૂર્ણાંક ભાગની વેલ્યુ કઈ કઈ લેવાય? क्लोज इंटरवल 2 પેલા પૂર્ણાંક ભાગની વેલ્યુ, આ પૂર્ણાંક છે, પૂર્ણાંક ભાગની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 છે, તો પૂર્ણાંક ભાગની વેલ્યુ કઈ કઈ લઈ શકાય? 2 3 4 5 આ બધી લેવાય? Infinity. આ બધી જ લેવાય. તો હવે એક્સ ની કિંમત, તો એક્સ ની કિંમત વિચારો. ચાલો હું એવું કહું કે પૂર્ણાંક ભાગની વેલ્યુ 2 લો, તો એક્સ કેવા આવે? યાદ છે ને? હમણાં જ કીધું મેં, ક્લોઝ ઇન્ટરવલ 2 2 ઓપન ઇન્ટરવલ 3 આવે. ચાલો પછી પૂર્ણાંક ભાગની વેલ્યુ 3 લો તો યોગ. ચાલો 3 લો તો ક્લોઝ ઇન્ટરવલ 3 2 ओपन इंटरवल ઓપન ઇન્ટરવલ 4. ચાલો પૂર્ણાંક ભાગની વેલ્યુ 4 લો તો 4 2 तो ઓપન ઇન્ટરવલ 5. ખબર પડે છે? બધી જ કિંમતો આવે. हाँ એટલે ફાઇનલી કિંમતો લખવા જઈએ તો કઈ આવે? ક્લોઝ ઇન્ટરવલ 2 2 ओपन इंटरवल ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી સાઈડ ઓલવેઝ ઓપન. ખરું ને? એટલે ખબર પડે છે? हाँ ખ્યાલ આવી ગયો? હા. ચાલો બીજો એક્ઝામ્પલ હું તમને કહું. જોજો હા. પૂર્ણાંક ભાગ એક્સ ની વેલ્યુ માની લો હું એવું કહું, અપૂર્ણાંકમાં લો એક વેલ્યુ. ચલો 7/3 લો તો એક્સ ની વેલ્યુ કેટલી? 5 આવે જ નહીં. હવે ना પણ હું એવું કહું, જરા સમજો. પૂર્ણાંક ભાગ એક્સ ની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 7/3. ચલો જલ્દી ડાયરેક્ટ આન્સર કોઈ કહી શકશે? 4 to Direct infinite. क्लोज इंटरवल 4 to infinite ओपन इंटरवल ભલે કઈ 4 આવે? વિચારો. એવું હોય તો સિસ્ટમેટિક વિચારો આપણે. ચલો મને કહો પૂર્ણાંક ભાગની વેલ્યુ કઈ કઈ લઈ શકાય? કઈ કઈ લેવાય? આની એપ્રોક્સિમેટ વેલ્યુ વિચારો ને તમે. એપ્રોક્સિમેટ વેલ્યુ વિચારો તો 3 દુ 6 3 દુ 6 10 વધ્યા એટલે 2.3 કેવી આવે? આવે. તો પૂર્ણાંક ભાગની વેલ્યુ 2.33 કરતા મોટી હોય તો કેવી લેવાય? 3 to infinite. 3 લેવાય. એટલે અત્યારે હું ખાલી પૂર્ણાંક ભાગની વેલ્યુ પૂછું છું. 3 લેવાય? 4 લેવાય? 5 6. ચલો હવે આન્સર આપો. તો x belongs to 3 to close interval 3 to infinity. ખ્યાલ આવે છે? એટલે ખબર પડી? પાક્કો? ચાલો હવે ત્રીજો દાખલો લો. હવે મને તમે જાતે કહો હા. પૂર્ણાંક ભાગ x ની વેલ્યુ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5. ચાલો લેસ દેન ઓર ઇક્વલ ટુ 5 તો x ની વેલ્યુ કઈ લેવાય? ચલો ડાયરેક્ટ આન્સર આપી શકશો? કોણ આપશે બોલો તો? ओपन इंटरवल -5 to 5 માઇનસ क्लोज ઇન્ફિનિટી. इंटरवल ઓપન ઇન્ટરવલ minus infinity to close interval 5. ક્લોઝ ઇન્ટરવલ 5 5 કે 6? 5 5. પાક્કો? हाँ
ચાલો સારું, આપણે સિસ્ટમેટિક વિચારો, ઉતાવળ નહીં કરવાની, કોઈ તારણ નહીં કરવાનું. ચાલો કઈ કઈ વેલ્યુ લેવાય? 5 લેવાય, હા પેલા 5 લેવાય ને, પછી 4 લેવાય, હા 3 લેવાય, હા અપ ટુ માઇનસ ઇન્ફિનિટી. તો મને કહો કઈ લેવાય? માઇનસ ઇન્ફિનિટી થી બધી જ લેવાય. પછી આ 3 માટે કઈ લેવાય? 3 માટે કઈ લેવાય? ક્લોઝ ઇન્ટરવલ 3 ટુ ઓપન ઇન્ટરવલ 4 યોગ. 4 માટે ક્લોઝ ઇન્ટરવલ 4 ટુ ઓપન બોલો ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ 5. પછી 5 માટે ક્લોઝ ઇન્ટરવલ 5 ટુ open interval interval 6. તો હવે યોગ લો, માઇનસ ઇન્ફિનિટી ટુ ઓપન ઇન્ટરવલ 6, 5 નહીં. એટલે ખબર પડે છે? ધ્યાન રાખજો, નાની નાની બાબતોમાં જ ક્લિયર થવાનું છે આપણે. ચાલો એનાથી આગળ જઈએ. ચાલો મને એક જવાબ આપજો. હું ડાયરેક્ટ તમારી પાસે જવાબની આશા રાખું છું, ગણાઈશ નહીં. વિચારીને મને કહો, પૂર્ણાંક ભાગ x ની વેલ્યુ લેસ ધેન, ખાલી લેસ ધેન 8/3 લખું. ચાલો મને ફાઇનલ આન્સર કહો, x ની વેલ્યુ કેવી આવશે? x ની વેલ્યુ કેવી આવશે? નોટ પેન લઈને બેઠા છે ને? રફમાં વિચારો, મને જવાબ કહો. ચાલો, x belongs to open interval minus infinity to 3. ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ 3. Open interval 3. પાક્કો? 3. પાક્કો કહો એટલે તમારે બતાવી જવાનું 3 જ આવે. ખ્યાલ આવે છે? હા સર. હા ચાલો, ચોથો એક બીજો સમ લઈએ આપણે. હવે ધીરે ધીરે હું આગળ લઈ જાઉં છું. મેં ગઈકાલે 2 લેક્ચરમાં એક વચ્ચે લીધો ત્યારે એક વાત સરસ સમજાવી હતી તમને વિડીયો લેક્ચર મોકલ્યા પછી, અસમતાની, દ્વિઘાત અસમતાની. ચલો, પૂર્ણાંક ભાગ x નો સ્ક્વેર માઇનસ 5 પૂર્ણાંક ભાગ x પ્લસ 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. ચાલો શું કરીશું? પહેલા તો x સ્ક્વેર માઇનસ પહેલા તો અવયવ પાડી દઈએ, ફેક્ટર પાડી દઈએ. તો કયા કયા ફેક્ટર પડશે? કયા કયા ફેક્ટર પડશે? માઇનસ 4x માઇનસ 4x x minus 4x minus અરે ડાયરેક્ટ બોલો ને ભાઈ, હવે નાના નથી તમે. 4 એકા 4 -4 ને -1 બે અવયવ પડશે. એટલે 2 અવયવ પડશે. હા સર. હવે મને કહો, મેં તમને કઈક સરસ વાત સમજાવી હતી. હું એવું કહું કે x માઇનસ a x માઇનસ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, તો x કેવા લેવાય? યાદ છે? મેથડ યાદ છે કે બધું ગઈ ભેંસ પાણીમાં? તો કે a નાના હોય અને b મોટા હોય. તો આપણે ગ્રાફ કઈ રીતના લઈએ છીએ? ઉપરથી લઈએ છીએ, પ્લસ માઇનસ પ્લસ. યાદ છે? આ જગ્યાએ પ્લસ, આ જગ્યાએ માઇનસ, આ જગ્યાએ પ્લસ. તો x કેવા આવે? ઋણ છે તો x કેવા આવે? a અને b ની વચ્ચે. ઇક્વલ 0 છે એટલે a અને b પણ થશે. યાદ છે? એટલે મેં સમજાવ્યું તું. હા સર સમજાયું. અસમતાઓ સમજાવી હતી. યાદ છે? હા સર. આટલું ક્લિયર? હા. તો ચાલો મને કહો, હવે તમને ખ્યાલ આવશે. ચાલો, તો આ બંને અવયવ માની લો, સમજો આ પૂર્ણાંક ભાગ x અત્યારે t જ છે. આ પૂર્ણાંક ભાગ x અત્યારે ચલ તરીકે t જ છે. તો એ t ની વેલ્યુ કોની કોની વચ્ચે આવશે? પૂર્ણાંક ભાગની વેલ્યુ કોની કોની વચ્ચે આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે.
નાનો અવયવ 1 છે, મોટો અવયવ 4 છે, તો ઉપર પ્લસ, નીચે માઇનસ, ઉપર પ્લસ. તો પૂર્ણાંક ભાગની વેલ્યુ કોની વચ્ચે આવશે? 1 અને 4 ની વચ્ચે. અને પણ બંને. હા, ઇક્વલ 0 છે એટલે 1 પણ આવે, 4 પણ આવે. ચાલો, આટલું ક્લિયર? હા. હવે મને x ની વેલ્યુ શોધી બતાવો. તો ઉતાવળ ના કરશો. ચાલો, પહેલા એવું હોય ને, મોડે ના લખાય કઈ વાંધો નહીં, એક સ્ટેપ મૂકી દેવાનું. પૂર્ણાંક ભાગ x ની વેલ્યુ 1 લેવાય? 1 લેવાય? 3, 4 ચાર વેલ્યુ લેવાય? તો x ની વેલ્યુ કઈ આવશે? 1 માટે 1 to 2, ક્લોઝ ઇન્ટરવલ 1 to ઓપન ઇન્ટરવલ 2 માટે 2 to 3, 3 માટે 3 to 4, 4 માટે 4 to 4 to 5. ઓપન ઇન્ટરવલ 5, ઓપન ઇન્ટરવલ 5. ખ્યાલ આવે છે? હા સર. પાક્કું? લખી કાઢો. ચાલો, 5 એ 5. ધીરે ધીરે દિમાગ વાપરી લખજો, ઉતારો ના માર દેશો. કોઈ મતલબ વગરનું હશે નહીં તો. સમજજો અને એકવાર રિવાઇઝ કરવાનું પતે લેક્ચર એટલે, નહીં તો બધું અધર. સર ફર્સ્ટ એક્ઝામ્પલમાં ઓપન ઇન્ટરવલ 2 to ઇન્ફિનિટી લેવાય ને? ના લેવાય ને ભાઈ, 2 તો આવે જ ને. ક્લોઝ ઇન્ટરવલ 2 જ આવે ને. 2 થી 3 સુધી, એટલે 2 થી એટલે 2 આવે, 2 થી 3 ના આવે ત્યાં સુધી. બીજામાં 3 થી 4 સુધી, એટલે 2 ક્લોઝ જ આવે, ઓપન ના આવે. ઓપન ક્યાંથી આવે? સર સોરી, 3 ઓપન લખાય. 3 ઓપન ઇન્ટરવલ ટુ ઇન્ફિનિટી ઓપન ઇન્ટરવલ. કયામાં? ફર્સ્ટમાં. કઈથી લખાય 3 થી? તો 2 કઈ ગયા? ખાલી ના બબડીશ કે લખાય. પહેલા લોજિક વિચાર. આ કઈ આપણું ખેતર થોડી છે મન ફાવે એમ ખેડી કાઢીએ એવું.
ચલો લખાઈ ગયું? हाँ सर લખાઈ ગયું? હા સર. ચાલો આપણે અસમતા પર સરસ કામ કર્યું ને. એકાદ એક્ઝામ્પલ તમે બી ટ્રાય કરજો જાતે જ. ચાલો આગળ જઈએ. જોજો મેં તમને લોગની વાત સમજાવીશ. માની લો એક રકમ લખીએ આપણે, છઠ્ઠો દાખલો લઈએ. હું એવું કહું log base √6 લો of પૂર્ણાંક ભાગ x², પૂર્ણાંક ભાગ x નો સ્ક્વેર માઇનસ 3 પૂર્ણાંક ભાગ x પ્લસ 2 ઇક્વલ ટુ 2. ચલો મને કહો પહેલા કયું કામ કરીશું? પહેલા કયું કામ કરીશું? પહેલા તો log ને દૂર કરવા માટે √6 થશે. પહેલા પૂર્ણાંક ભાગને હટાવી દો. તો પૂર્ણાંક ભાગને હટાવીએ, અરે લોગને હટાવીએ એટલે પૂર્ણાંક ભાગ x નો સ્ક્વેર માઇનસ 3 પૂર્ણાંક ભાગ x પ્લસ 2 ઇક્વલ ટુ √6 ચાલો √6 એટલે કેટલા થાય? √6 નો સ્ક્વેર એટલે 6 થાય. પ્લસ 6 થાય. 6 ડાબી બાજુ આવે તો -6 એટલે -4 ઇક્વલ ટુ 0. અહીંયા હું છે ને ઇક્વાલિટી વાળું તો આપણે આગળ લીધું હતું. અહીંયા હું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લઈ લઉં. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ચાલો તો હવે મને કહો, હવે આવડે? ચાલો મને કહો તો કયા કયા અવયવ પડે? બોલા અવયવ કયા પડશે? મોડ x 4 એકા 4 -4 અને મોડ x પ્લસ 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચલો ડાયરેક્ટ ના આવડે તો સંખ્યા રેખા પર જઈ અને આપણે વિચારવાનું. ચલો પહેલા કયું પૂર્ણાંક મૂકીશું? પહેલા કયું પૂર્ણાંક મૂકીશું? -1 અને પછી +4. ખરું ને? ચલો આપણો ગ્રાફ આપણે ઓલવેઝ ઉપરથી લાવીએ છીએ. ચલો આપણે પોઝિટિવ વેલ્યુ છે કે નેગેટિવ? પોઝિટિવ. તો પૂર્ણાંક ભાગ x કયા કયા અંતરાલમાં આવશે? પૂર્ણાંક ભાગ x કયા અંતરાલમાં આવશે? ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 યોગ ક્લોઝ ઇન્ટરવલ ભાગ x કેવો આવશે? બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ -1. ખરું? ક્લોઝ. આવું લખાય? આવું લખાય? બોલ આવું લખાય? આવું લખાય? ના લખાય. हाँ सर પૂર્ણાંક ભાગ છે, વાસ્તવિક સંખ્યાઓ આવે નહીં. પૂર્ણાંક ભાગની વેલ્યુ કેવી લખાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. તો હવે તમે વિચારો પૂર્ણાંક ભાગ x ની વેલ્યુ કઈ કઈ લેવાય? તો કે માઇનસ તરફ બધી -3 -2 -1 અને 4 થી ઇન્ફિનિટી તરફ 4 5 6 અપ ટુ ઇન્ફિનિટી. ચાલો તો x વિચારો. x બિલોંગ્સ ટુ, હવે x ખરો -ઇન્ફિનિટી ટુ ક્યાં સુધી? આગળ આપણે કરેલું છે અસમતામાં. ઓપન ઇન્ટરવલ બી ઓપન ઇન્ટરવલ 0 કન્ફર્મ? હા. યસ. આ -1 માટે કોણ આવે? ક્લોઝ -1 ટુ ઓપન 0 એટલે 0 સુધી આવશે. યોગ. ચાલો 4 ટુ ઇન્ફિનિટી માં ક્લોઝ ઇન્ટરવલ હા 4 ટુ ઇન્ફિનિટી. ખ્યાલ આવે છે?
हाँ હવે ખબર પડે છે? પાક્કું? હા हाँ सर ચાલો પછી એક આપણે સરસ એક્ઝામ્પલ લઈ લઈએ. હું રકમ લખું છું. ચલો આ નોટેશન ને ઓળખો છો? કોણ? સિગ્મા સિગ્મા. Sigma. સિગ્મા એટલે સરવાળો. સરવાળો બરાબર. r equal to 0 to ચલો આપણે 2020 લખીએ. સિગ્મા r equal to 0 to 2020. બોક્સ x plus r અને માઇનસ 2021 box of x equal to ખાલી જગ્યા. ચાલો મને કહો તો પહેલા સિગ્મા ને આપણે સેપરેટ કરી દઈએ. r ની વેલ્યુ ક્યાંથી લેવાની છે? 0 થી સ્ટાર્ટ કરીને 2020 સુધી. ચલો તો 0 લો તો શું આવે? બોક્સ x. 1 લો તો બોક્સ x plus 1. 2 લો તો બોક્સ x plus 2. 3 લો તો બોક્સ x plus 3 અપ ટુ ક્યાં સુધી આવશે? બોક્સ ઓફ x plus 2020 સુધી આવશે. અને માઇનસ કોણ છે? 2021 બોક્સ ઓફ x છે. ચલો મને કહો આટલી ખબર પડી? હા પાક્કું? હા हाँ પાક્કું ને? ચલો હવે મને કહો તો આ બોક્સ ઓફ x plus 1 હું લખું છું તો આને મારાથી એવું લખાય કે બોક્સ ઓફ x plus 1 આવું લખાય મારાથી? લખાય? हाँ सर. ચાલો હું એવું કહું કે 5.3 પ્લસ 1 નો બોક્સ તો કેટલાનો બોક્સ થાય? 5.3 no. 0.3 6.3 નો બોક્સ થાય. હા ચલો 6.3 નો બોક્સ એટલે 6. 6. તો 6 ને હું એવું લખી શકું 5 પ્લસ 1 હા તો 5 એટલે 5.3 નો બોક્સ લખાય? હા हाँ हाँ सर. ખ્યાલ આવે છે? हाँ सर શોર્ટમાં સાદી ભાષામાં સમજાવું તો જે પૂર્ણાંક હોય ને એનો બોક્સ તો સેપરેટ થાય જ ને. પેલા પૂર્ણાંક નો બોક્સ શું? પૂર્ણાંક. પૂર્ણાંક હું એવું કહું કે પૂર્ણાંક ભાગ x પ્લસ પી જ્યાં પી કોણ છે? કોઈ બી પૂર્ણાંક જ છે તો આના બરાબર લખાય ને કે પી તો પૂર્ણાંક જ છે તો એ પૂર્ણાંક તો આવવાનો છે. પ્લસ શું આવશે? તો કે x નો બોક્સ. હા ખ્યાલ આવે છે? ધ્યાન રાખજો, ગુણધર્મ યાદ રાખજો. હું કહે ખબર પડે છે? તો હવે તમે વિચારો. હવે બહુ સિમ્પલ દાખલો થઈ ગયો, એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો. આ બોક્સ ઓફ x એવા ને એવા. ચલો આને શું લખશો? બોલો. box of x plus 1 પ્લસ 1. આને શું લખશો? box of box of x plus 2 x plus 2 અપ ટુ બોક્સ ઓફ x પ્લસ 2020 આવશે. हाँ અને આ કેટલા છે? 2021 બોક્સ ઓફ x છે. તો હવે મને કહો તો આગળ તમે છૂટા પડ્યા બોક્સ 1 2 3 4 કેટલા બોક્સ આયા? એટલે આગળ વાળા કેટલા બોક્સ ઓફ x થાય? 2021 2021. સરસ. ચાલો પેલા ખબર પડી? 0 થી સ્ટાર્ટ કરી આ પહેલો 0 છે, છેલ્લા 2020 એટલે ટોટલ કેટલા બોક્સ ઓફ x થશે? 2021 બોક્સ ઓફ x. ખરું ને? પછી 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ ક્યાં સુધી આવશે? 2020 માઇનસ પાછળ કોને બાદ કરવાના છે? 2021
બોક્સ ઓફ એક્સ છે તો આ ઉડી જશે, हाँ આ ઉડી જશે, બોક્સ ઉડી જશે, તો કોણ રહેશે? 1 થી 2020 સુધીનો સરવાળો. ચલો સરવાળો યાદ છે? શ્રેણી n/2 n n into plus n 1. minus 1/2. अरे यार n/2 into n plus 1. 20/2 into 2021. ખ્યાલ આવ્યો? એટલે ખબર પડે છે? हाँ सर હા, લખી કાઢો તો બંને એક્ઝામ્પલ. પછી હું છે ને તમને ગુણધર્મ લખાઈ દઉં, જે આપણે ગણતરીમાં દાખલાઓમાં જે લીધું એને ગુણધર્મ સ્વરૂપે લખાવું. એટલે તમારે ડાયરેક્ટ જવાબ લખવો હોય ને તો એટલું યાદ રાખો તો ડાયરેક્ટ જવાબ લખાય. કઈ પૂછે? લખાઈ ગયું છે. લખાઈ ગયું? ચાલો હવે આ વિધેયના આપણે ગુણધર્મ લખીએ. કોના? મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયના. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય એટલે બોક્સના આપણે ગુણધર્મ લખીએ. ચાલો તમારે કહેવાનું, હા, હું તો ખાલી તમને હિન્ટ આપીશ. પહેલો ગુણધર્મ લખીએ આપણે. ચાલો મને કહો, બોક્સ ઓફ એક્સ
ની વેલ્યુ કેવી આવે? કેવી આવે? પૂર્ણાંક આવે, ઇન્ટીજર હા. વેલ્યુ જ આવે ને. પૂર્ણાંક ભાગ x ની વેલ્યુ કેવી આવે? પૂર્ણાંક. ખરું? ચાલો હવે પૂર્ણાંક ભાગની વેલ્યુ આપણે સરસ રીતના વિચારી શકીએ. પૂર્ણાંક ભાગની વેલ્યુ જો x ઇન્ટીજર હોય, x પોતે ઇન્ટીજર હોય તો પૂર્ણાંક ભાગની વેલ્યુ કેટલી આવે? x આવે. x જ આવે ને. ઇન્ટીજર નો પૂર્ણાંક ભાગ શું આવે? પૂર્ણાંક વેલ્યુ નો પૂર્ણાંક ભાગ શું આવે? x. પૂર્ણાંક. અને જો પૂર્ણાંક ના હોય તો પૂર્ણાંક ભાગની વેલ્યુ કેવી થાય? લેસ ધેન કે ગ્રેટર ધેન? લેસ ધેન કે ગ્રેટર ધેન? લેસ ધેન. એટલે ખબર પડે હું કહું છું એ? પૂર્ણાંક ભાગની વેલ્યુ જો x પૂર્ણાંક હોય તો પોતે આવે, અને પૂર્ણાંક ના હોય તો x કરતા નાની હોય. નાની હોય ને. 2.9 નો પૂર્ણાંક ભાગ કેટલો? 2. તો એ 2.9 કરતા મોટા થાય કે નાના થાય? ના થાય. લેસ ધેન આવે. ખબર પડે છે? હા. ચાલો ત્રીજો ગુણધર્મ લઈએ. પૂર્ણાંક ભાગ x ની વેલ્યુ એ કયા કયા પૂર્ણાંકની વચ્ચે આવે? એ કયા કયા પૂર્ણાંકની વચ્ચે આવે? x અને x plus 1 ની. x અને હું x એવું plus પૂર્ણાંક ભાગ 2.9 ની વેલ્યુ કેટલી? 2. તો આ 2 કોની કોની વચ્ચે આવે? પૂર્ણાંક 2.9 કરતા મોટી હોય કે નાની હોય? મોટી હોય કે નાની હોય? નાની હોય. અને કોના કરતા મોટી હોય? અને કોના કરતા મોટી હોય? એટલે ધ્યાન રાખજો, પૂર્ણાંક ભાગ x ની વેલ્યુ x - 1 કરતા મોટી હોય અને x કરતા નાની હોય અથવા એના જેટલી હોય. વિચારી લો. ચલો ચોથો ગુણધર્મ હમણાં જ મેં ઉપયોગ કરાયો. બોક્સ ઓફ x પ્લસ p, જ્યાં p એ કોઈ પૂર્ણાંક છે. તો બોક્સ ઓફ x પ્લસ p કોના બરાબર થાય? બોક્સ ઓફ x પ્લસ p. હમણાં ઉપયોગ કરાય ને આ ગુણધર્મનો? ચોક્કસ. ચાલો હવે આપણે સ્ટાર્ટિંગમાં ઉપયોગ કર્યા એને ગુણધર્મ સ્વરૂપે લખાવું તો હું એવું કહું કે બોક્સ ઓફ x ઇક્વલ ટુ n, જ્યાં n બિલોંગ્સ ટુ z. તો x ની વેલ્યુ કેવી આવે? n બિલોંગ્સ ટુ z. તો x ની વેલ્યુ કેવી આવે? એટલે પૂર્ણાંક ભાગની વેલ્યુ n હોય. n અને n plus 1 ની વચ્ચે. n અને n plus 1 ની વચ્ચે. હવે જે આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા સ્ટાર્ટિંગમાં, એ કન્સેપ્ટ પર હું તમને ગુણધર્મ લખાવું છું. ચાલો છઠ્ઠો, બોક્સ ઓફ x. જો અમે બધા જ ટાઈપના એક્ઝામ્પલ ગણાયા છે. બોક્સ ઓફ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n, જ્યાં n પૂર્ણાંક છે. તો જલ્દી x બિલોંગ્સ ટુ જલ્દી n ટુ ઇન્ફિનિટી. ચાલો બોક્સ ઓફ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, જ્યાં n બિલોંગ્સ ટુ z. તો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ n plus 1. n plus 1. સરસ, ફાઇન. ઓપન કે ક્લોઝ? ઓપન. યાદ આવ્યું? હા. ચલો બીજો એક સરસ ગુણધર્મ જેનો આપણે ઉપયોગ નથી કર્યો. હું એવું કહું બોક્સ ઓફ x પ્લસ
box of minus x equal to, તો જો x પૂર્ણાંક હોય ને તો મૂલ્ય કેવું થઈ જાય 0. હું એવું કહું કે 2 નો બોક્સ પ્લસ -2 નો બોક્સ, તો 2 નો બોક્સ કેટલો 2, -2 નો બોક્સ -2 એટલે શું થાય 0. પણ સમજો હું એવું કહું 2.9 નો બોક્સ પ્લસ -2.9 નો બોક્સ, તો શું થાય 2.9 નો બોક્સ 2, પણ -2.9 નો બોક્સ -3. એટલે યાદ છે? હા. હા. હા, તો ટોટલ કેટલું થાય -1. ત્યારે x પૂર્ણાંક ના હોય ત્યારે. ખ્યાલ આવે છે? હા સર. હવે ખબર પડે છે. લખી કાઢો બધા ગુણધર્મો અને યાદ રાખજો તો તમે ડાયરેક્ટ ફટાફટ આન્સર લખી શકશો. ચલો બીજો ગુણધર્મ કહી દો છેલ્લો. જરા જોજો, હા સમજજો. જોજો હું લખું એ બોક્સ ઓફ એક્સ લખું. શું લખું? બોક્સ ઓફ એક્સ પ્લસ બોક્સ ઓફ x plus 1/n plus box of x plus 2/n plus box of n minus 1 plus box of x plus n minus 1 upon n equal to. ચલો મને કોઈ કહેશે આનો જવાબ શું આવે એવું? જો તમે સરસ રીતના વિચારેલું હોય બોક્સને, પૂર્ણાંક ભાગને, તો તરત મોઢે જવાબ કહે શું આવે? શું આવશે? બોલા. આ બધા અપૂર્ણાંક, આ બધા અપૂર્ણાંક કે નહીં? હા. હા. 1/n અપૂર્ણાંક, 2/n અપૂર્ણાંક, n-1/n, n-1/n, પણ અપૂર્ણાંકની આ બધી વેલ્યુ કેવી? 1 કરતા નાની. આ બધી વેલ્યુ કેવી? 1 કરતા નાની. એટલે પૂર્ણાંક ભાગમાં એની કોઈ વેલ્યુ હોય નહીં. એટલે આ બોક્સ ઓફ એક્સ, બોક્સ ઓફ એક્સ, બોક્સ ઓફ એક્સ અપ ટુ n ટાઈમ્સ બોક્સ ઓફ એક્સ એટલે શું થાય? બોક્સ ઓફ n ટાઈમ્સ એક્સ. ખ્યાલ આવે છે? હવે બધા ગુણધર્મો લખી કાઢો.
લખાઈ ગયું સર. હા ધીમે રહીને બોલ લે પણ તું બેરો છે હું નહીં. ચલો બે સરસ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું, ટ્રાય કરજો. બોક્સ ઓફ એક્સ +2 11 નો બેઝ લઈને જવાનું છે અપોન બોક્સ ઓફ એક્સ -1 ગ્રેટર ધેન 1. ચાલો બીજો એક એક્ઝામ્પલ આપું. બે એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. માનાંકનું ચિહ્ન છે. માનાંકમાં બોક્સ ઓફ એક્સ -1 અપોન બોક્સ ઓફ એક્સ +1 માનાંક કમ્પ્લીટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. ચાલો બંને ઘરે જાતે ટ્રાય કરજો. નહીં આવડે તો હું કરાવીશ. કયો કન્સેપ્ટ વાપરવાનો ખબર છે? 11th માં આપણે લીધું હતું એક્સ ની જગ્યાએ બોક્સ ઓફ એક્સ કરી દીધું છે. ખ્યાલ આવે છે? આવું હોય x -1 x +2 અપોન x -1 ગ્રેટર ધેન 1 તો આવડે સોલ્વ કરતા. બસ તો એ જ રીતના 1 ને ડાબી બાજુ લાવીને આપણે કામ કરતા હતા, યાદ હોય તો જાતે ટ્રાય કરજો. બરાબર છે? સોમવારથી આપણે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને 2 દિવસ શુક્ર શનિ કાં તો ગુરુ ને શનિ આપણે આ રીતના JEE ના સરસ લેક્ચર લઈશું. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આજનો લેક્ચર એટલે આજે આપણે છે ને પૂર્ણાંક ભાગ વિધેય આખું કમ્પ્લીટ કર્યું. અસમતાઓ બી લીધી અને સમતાઓ બી લીધી, ઇક્વાલિટી લીધી ને નોન ઇક્વાલિટી આપણે લીધી. ક્લિયર વસ્તુ? હા સર. હા. હવે અહીંયા કેવું મજા આવે છે ને કે મગજ ભારે લાગે છે? મજા આવે મજા આવે છે ને? હા. તો હવે આપણે સોમવાર લેક્ચર લઈશું. ચાલો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ.